મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને. હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 12 ને હું ને હરી હમણાં જાગ્યા છે. કેમ જાગ્યા છીએ અત્યારે ખબર છે? કેમ કે મારી તબિયત ખરાબ થઈ ગઈ, નગરી ઉલટી નગરી થઈ ગઈ અને હરિકાલ પડ્યા તેનો પગ દુખે છે. જો ઉઠ્યા છે હમણાં 12 વાગી ગયા છે. કેવું રહ્યું? પગમાં દુખે? દવાખાને જવું ને? હે તે જાવું તો પડે ને, પછી હલાતું છે ને. અને મને તો ઊભું રહેવાની ફળ નથી ત્યારે. મારે પાછું હોઈ જવું છે. એ ભગવાન, કરીને ખાવું છે તો ભાભી જ મેં જવા ટિફિનમાં બનાવી નાખી હતી. અને ભરતું બનાવવાનું તો રીંગણા શેકી નહીં ખાતા હતું, આપણે ભરતું બનાવી દઈએ એટલે ખાય. અને પછી એને ક્યાંક જવાનું છે તો એ બહાર જાય. અને હું ખાવાનું તો મારે બિલકુલ નથી. હમણાં પાછું સુઈ જાવ એવું થાય છે. ઊભું રહેવાની ટેવ જ નથી અત્યારે. અચાનક જ તે આમ કંઈક થઈ ગયું છે. કંઈ નહીં, ચલો થોડી વળી કંઈક દવા લઈ લેવું હમણાં મેડિકલેથી. વોમિટિંગ જ થાય છે આપણે. મને આ તો પેરવાયું થઈ ગયું છે. જો આ ખાવા બે ગયા છે. ખાઈને પછી ખબર નહીં ક્યાં જાય. કાં જાઉં છે ખાઈને? પગ દુખે ને રખડે સારું થાય. એક ઢીકો મારી હું તો જો હમણાં પાછી હોઈ જાય. મને તમને પગ દુખે ને મને ઉલટી થાય. હું જ્યારે બધું રસ્તામાં ઉલટી કરતી થાય રસ્તામાં જ્યાં હોય ત્યાં. ના રે ના, સારું ન લાગે, ભૂંડું લાગે. ઉલટી થાય ઘડી બાથરૂમમાં જાઉં જલ્દી ઉલટી કરી આવું. તો વાગી ગયા છે 3 અને હું જાગી છું કેમ કે થોડીક ભૂખ લાગી છે. પપ્પાએ દવા લઈ આવી દીધી, પીધી પછી ઉલટી મને નથી થઈ. સારું છે, બેટર ફીલ કરું છું. મમ્મી કે થોડુંક ખાઈ લે ને તો પેટ ભરાઈ જાય. ઉલટી થાય છે કે નહીં તો પછી પાછું દવાખાને લઈ જાવ તમે. તો જો જમરૂક કાપીને આવી છું, બનાના લાવી છું. અને અમારા બેન સૂઈ ગયા છે અને હરી છે પૂણા ગામ. તો કંઈ નહીં, ચલો આપણે આટલું ખાઈ લઈએ અને પછી આરામ કરીએ. તા હરી હમણાં આવી જાય. તા બેન અમારા હજી સૂતા છે. જસ્ટ 3 વાગ્યા છે એટલે સમથિંગ 5 વાગ્યા લગી તો એ સૂતી જ રહેશે આરામથી. 4:30 થઈ ગયા છે ને હમણાં મસ્ત એવી નાઈ માથું ધોઈ નાખ્યું છે કેમ કે થોડુંક મૂડ ફ્રેશ થઈ જાય. અને અમારા બેન જાગ્યા છે. તા પીએ આવી છે. જો બે વેફર ખાય છે. કાનુ હું કહે છો? વેપલ ખાજો. ખાઓ માં દીકરા. મોરલો ક્યાં ગયો બાબુ? નાસી કેમ ફરતો હતો? હે તો વાગી ગયા છે 5 અને હરિકા હજુ આવ્યા નથી. એને એના દોસ્તાર મળી જાય ને એટલે આવવાને એને ખબર જ નથી પડતી. 12 વાગ્યાના ઘરેથી ગયા છે, એક વારે ઘરે આવ્યા નથી. પછી મને એમ કે તું ગુસ્સો કરે. ગુસ્સો ન કરું, શું કરું? ઘરે અમે છે ને બાયડી છોકરા છે ને કે વાંડા નથી. એના દોસ્તાર તો બે આમ ક્યારેક ક્યારેક એટલો ગુસ્સો આવે ને મને એના પર કે તમે વાત જવા. 12 વાગ્યા લાગ્યો તો ઘર બી છે ને, ઘરે બી આટો મરાય ને અમે બી વાટ જોતા. કાંઈ ને આપણે ચેવડો બનાવવાનો કલ તો કાંઈ બનાવવાનો હતો. ત્યારે જો બનાવવાનો દાણા પૌવા સેવ ડુંગળી કાંઈ હાલો બાવા તો ચેવડો તો બનાવી દો. આવશે આવું બીજું તો શું કરવાનું ન આવે. જો આપણો ચેવડો બની ગયો છે. કપડાં ફોલ્ડ કરવાના છે, ફોલ્ડ કરી નાખી. અને ગટી રમે છે ત્યારે ભલે રમતી, આપણે કામ કરી નાખીએ. જો ગટુ જો એ જાદુ અલે મોબાઈલ લઈ જા નાનાનો. અલે જાદુ જાદુ બની ગયું. બાય બાય. તાર નહીં બોલવાનું. કેમ નહીં બોલવાનું? એટલે નહીં બોલવાનું. હું કામ નહીં બોલવાનું? દોસ્તાર આ રહ્યો એટલે નહીં બોલવાનું. દોસ્તાર આ રહ્યો ગમે યાર હવે બરાબર. હું 6 દિવસે હું તમને એને મળ્યો હું 6 દિવસે 12 વાગ્યાના ઘરેથી ગયા છે તો 12 વાગ્યા થોડુંક દોસ્તાર આરે જ રહેવાનું. હું કઈ બીજો કામ ધંધો જ નથી. જો સાંભળ, મારો દોસ્તાર છે 6 દિવસ પછી મળ્યો. હા તો આરતી ઉતાર. ઉતારી હોતન લીધી મેં. હાલી નીકળો તે. અમે બે મળી લીધું મસ્ત મજાનું. ચલે એક કામ કર 200 રૂપિયા દે और 50 રૂપિયા કાટ ઓવર એક્ટિંગ के वजह એટલે અમે 6 દિવસ 12 વાગ્યા ના કરતા હતા. હું એ મને એના કામ થઈ ગયો તો સાઈડ જોવા. પછી હું એને મળ્યો. હજી ભાગો આવવાનો તો ભાગો ક્યાં છે? ભાગો વસ્તુ લેવા ગયો. આવે છે 3 વાગ્યા કે ભાગો આવે છે. ભાગો આવે એટલે ભાગાનો વારો પાડ દો. વાત તો હું 6 દિવસથી મળ્યો નથી ને એટલે મળી લીધું હરખું. ટીપી નાખી હમણાં. ચા પાવાની સર
नहीं. હજી અહીંયા ઓલું લગાવી દેજો બટન મારું. ક્યાં હા મેં કા મારા ફોટા હે કામ કરો એવો વિડિયો કરવા લ્યો મારો. એટલે તો કામ કરો તો કામ કરતા હોય વિડિયો જ લેવો ને કોઈક ના કઈક પછી એમ કહે કે અમારે ફિટ કરાવું તમારે કેવા થાય ને ભાગાભાઈ છે ફિટ કરી દે હે ને હરી કામ આપશે એમને નવું તો આ કઈ આવતું કરવી જ ને બોલ. લે તો કરવો જ ના એમ એવી ગણતરી એની થઈ ને. તો આમાં પ્રમોશન થાય તમારું કોઈક બે જણા જોય તો એમ કહે કે આને આવડે છે એટલે કોન્ટેક્ટ કરશે સાચી વાત એમાં સેલ નાખવાનું છે ઘડિયાળમાં આપણે. હવે અહીંયા ઓલું બટન લગાવી દો. બે ને પાંચ થઈ ગઈ છે. હા હાલો મને ઊંઘ આવતી. ક્રોસ કેમ છે ક્રોસ 2 વાગી ગયા પણ ઊંઘ આવું સુઈ જાઉં છું. ક્રોસ અવાજ નથી લગાડજે પછી હું તને કહું સીધું છે તને ક્રોસ દેખાય છે મને તો સીધું દેખાય છે. અત્યારે 2 વાગી ગયા છે. મને હા. ઊંઘ આવતું સુઈ જા. સવારે 7 વાગે લગાડજે એટલે કામ થઈ જાય. નહીં ઊંઘવાનું હોય તું સુઈ જા. આમ જો અહીંયા બધા ઢળી ગયા છે. કામ કરો કામ હાલો જી બહુ બધા કામ 2 ચાલો, વાગી ગયા ફટાફટ. પણ હોવા દે ને રાતના 2 હાલો અમે બટન લગાવી દો મારું હાલો ફટાફટ હાલો લગાવી દે. હું કરે છો લાડુ તું બંધ કરશો ફીટ કરશો અમારા કારીગર છે જો રિપેરિંગ કરવા વાળા કોણ આવ્યું છે ગટુ ફાડી ગઈ તમને એટલે એ આજે અંદર આવ્યો તો એ કે સાયલો ખોલે એ કરતો આવ્યો બેબી કે સાયલો કામ કરો એમ કે છે મા દીકરીને એક જ કામ છે કામ કરાવો મારો બાજો બસ ઈ જ કામ છે અમારે ગટુમાંથી ખાઈ જાવ ખાઈ જાવ ઈ કઈ ના નહીં પાડે પાડે ખાવાની ના નહીં પાડે હું ને મનોજ વચ્ચે જઈશ એટીએમ કેમ કે અમારે મેન્ટેનન્સ દેવાનું છે હરી ઘરે છે નહીં મારા પપ્પા નથી મેં કીધું એટીએમ એ બાજુમાં છે તો હું કાઢી આવું પૈસા યસ તો જો અહીંયા હરે કૃષ્ણના ગેટનું ખાતું છે અને અહીં એટીએમ છે બાજુમાં યસ મારા નજીક પડે તારે હાવ નજીક જ છે ગેટની બહાર ન્યાય નીકળો ને એટલે ન્યા નજીક જ તે મારો ભાઈ તો પેલા અહીંયા કામે આવતો અચ્છા અહીંયા પછી અહીંથી વહી ગયું આપણે હજીરા હા ભગત જાય આ ભગત જાય ત્યાં વહી ગયો તો અહીંયા બધા બિલ્ડિંગ તો પ્રીતાએ તો 50,000 રૂપિયા કાઢ્યા છે 50,000 પર ખાતા હોય તો અહીંયા હોય જ નહીં હું ક્યાં કામ શિમલા મનાલી વઈ જાઉં 50,000 માં શિમલા મનાલી નો હોય આપણે અહીંથી આપણે એને દમણ જ જઈએ હું એકલી નું જઈ શકું હું નરી બે તો જઈ શકું બીજાની મને નથી ખબર અમે બે માણા તો જઈએ જ. તો હું ક્યાં જાઉં મારે તો આવું શિમલા મનાલી તમે 50,000 લેતા આવો ક્યાં બોલો છો 50,000 હું કાઢું લાખ રૂપિયામાં આપણે ત્રણેય જઈએ. મારી પાસે 50,000 હોય તો હું દુબઈ હોય તને ખબર છે घर भेगू थाने पाए. વાત હું. તો અમે હે ને પાછા અહીંયા જકાત નાકે આવી ગયા હતા ત્યાં હે ને મજા ન આવી એ બાને એક નાનો એવો રન થઈ ગયો જો હરીને ફોન કર્યો હવે આપણે હવે પછી આવે ઈ. શું છે ગટુ હાલો શું થયું હાલો હાલો ખાવા કે હાલ હાલો બધા ગટુ જો મામાને બોલતી લઈ જાઓ આવડે. કે હું મજો મામાને લેતો હોઉં એમ બોલી હમણાં હાલ તો જો હરીની ખાવા બેહી ગયા છે એને એકચ્યુઅલી ભીંડાનું શાક છે ગટુ તું ખાવાની છો દીકા તું ખાવાની છો એમ લુખું નથી ખાવું લે. તો અમે આવી ગયા છીએ જો મોમા એ બધાય પાછા ઘણા દિવસ પછી 6 ને 6 ભાગોય છે આજે અને 6 ભાગ હોય છે આજે. 6 ને 6 ભાગો નહીં આજે પણ કેટલા જણા છે 1 2 3 4 5 6 7 8 જણા છે ને 12 જણા છીએ 6 ને 6 ભાગો હું તમને શું કહું આપણે પુષ્પા 2 જોવા ગયા તમે કઈ શીખાય મૂવી માંથી શીખા હા શીખો ને એમને એની ઘરવાળીનું કેટલું માનતો તો ઈ જોયું તું बात तो सही है. હવે એ ઘરવાળીનું નહીં ઓલો રાજકારણી એવું કહેતો છે ઘરવાળીનો માને નહીં કોઈ દી માણસ આગળ ન નીકળે એની વાત માની કોઈ દી चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर એટલે એને સીએમ આરે ફોટો પડાવાટું સીએમ ને બદલી નાખ્યું જોયું તમે हाँ જોઈ છે મેં તારી જમીન પર જોઈ છે हाँ જોઈ ભાઈ શ્રીવલ્લી છો તું नहीं. ક્રિશા છો તું ઈ કઈ પુષ્પા છે જ્યારે હોય ત્યારે
પુષ્પા 2 હતું. પુષ્પા 3 માં કદાચ શું હોય, ઘરવાળે બદલી નાખ્યું તો મારે બદલી નાખવાનું. હા प्यारी समझ गई હા ઈ ઘરવાળી બરોબર છે, બરોબર છે. પ્રેમ કેટલો તો ઈ જે કે ને ક્યાંય ઝૂકતો પુષ્પા 2 તેમ નતો. કહું છું. નો 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 ઈ ક્યાંય ઝૂકતો નતો ને પણ એની ઘરવાળી આગળ ઝૂકી જતો તો. તમારે જેમ નથી. ઈ ગાડીમાં મૂકી દે, હું રોગાનો છું. એને એમ કીધું કે ઝૂકતો નથી પણ એક ખભો ઝૂકી ગયો ખબર ના એની ભાઈ, ઘરવાળીની આગળ જો ઝૂકી ઓલો જતો. સીએમ ની વાત સાચી હતી. સીએમ શું કીધું એ કે જે ઘરવાળીની બાય વાત માને ને એ દુનિયામાં કાંઈ આગળ ન જે હોય. ઘરવાળીની વાત માને ને ઈ જ આગળ પોકે. પુષ્પા ક્યાં હતો? ક્યાં પહોંચ્યો તો તે પુષ્પા 3 માં એ બીજા લગ્ન કરે તો તું એને કરવા દે? કરવા દે? તારે પિક્ચર માં વાત માનવી હોય હું બનાવે. મારો ભાઈ ખર્ચો કરીને હું બનાવી. હા હા વાંધો નહીં તમ તારે. હે વિવેકભાઈ, પુષ્પા 3 માં બીજા લગ્ન કરે તો તમે બીજા કરશો લગ્ન? ઈચ્છા તો છે મારી. ઈચ્છા તો છે મારી. પૂછવું પડે, રિવ્યુ લેવા પડે. બધી ઈચ્છા હું પૂરી બુટિયા, પુષ્પા 3 માં બીજા લગ્ન કરે તો તું કરવાનો છો? ये फंस गया सीएम। હા કે ના? હા હા તમને કોઈ આપે ના. ભાગા, ઈ તો મનોજભાઈ. પુષ્પા 3 માં તું લગ્ન કરવાનો છો? પેલા થવા દે. પેલા તો થવા દે. ડાયરેક્ટ ત્રીજા. એક તો કરવા દે પેલા. કાઈ નહીં તો કાઈ પણ વિવેકભાઈ ની વાત છે. વિવેકભાઈ ફરી એકવાર કે મને મજા આવી. નહીં. ઈચ્છા તો છે મારી. ये बड़ी अच्छी बात कही आप। વાહ વાહ વાહ, બરાબર. આ પૂરી કરો. બસ મને ઈચ્છા એ છે કે આ રીતે એક બાજુ હેરાન થાય ને તો બીજી બાજુથી ને હેરાન થાવ. બે બાજુ આમ જો क्या कर रहे हैं यार तू मजाक है क्या? શ્રી વલ્લી દેવી બાઈ મળી હોય તો તો ભાઈ એ કઈ ઘટે જ નહીં. આ પુષ્પા જેવા છે હાલી નીકળે છે. લેવાનું નથી. મનોજ મારી વાત સાંભળ. હીરો છો હો, સાઉથ નો હીરો છો. એને એમ કીધું કે એક બાજુથી હેરાન થાય છે બીજી બાજુ વિવેકભાઈ એક બાજુ તો દબાય જ છે પછી આમ થઈ જાય. એવું ન હોય. આમ સેન્ડવિચ ન ખાવું હોય ને પણ આમ જેમ સેન્ડવિચ દબાય મતલબમાં મતલબમાં એક તો વાત ઈચ્છા તો ખરી બધાને બીજો લાડવો મળે કદાચ તારે થોડી તમને નથી. એને તો 100 થી વાર મળે ને તો 100 થી વાર ચોથી વાત ને 5 એને મને હું કીધું મારે બધા લગ્ન થાય ને તો ઈ કે હું રાજી છું. એને તો જોઈ ગયો. 50 લગ્ન કરવાના છે 50. તમે એક તો કોક આપે પેલા 50. એક નહીં, લાઈન કરી દે, લાઈન એક તો આપે પછી 50 દિવસ આપણે એને એકેય નહીં મળે. ઈ લાઈન કરશે પણ રિક્ષા ની હા મોઢું છે લગ્ન કરવા જેવું મોઢું છે. છે આમ જો એ તો અહીંયા આમ જો તમે બોલો બાકી બહાર માથે પડ્યો. હા. લાઈનમાં ઊભા રહે પછી કે લાવતા મનોજભાઈ પાણીપુરી. ભાઈ 2 મિનિટ જો એ બધાનું રિવ્યુ સાંભળ્યું. હા હરીભાઈ ને તો પૂછો. અરે મારી ઈચ્છા નથી હોય બીજા લગન. યાર આમ નો હાલે. અરે એકમાં ધરેલો બીજા શું કરે? વાહ એ તો બરોબર. કેમ ત્રાસ આપતા હોય એમ ધરાય રે. આખો દી બોલને ભાવે. પ્રેમ છે મને જો પ્રેમ આપો એટલે મને દુનિયામાં કોઈ ને એટલે હું ધરાઈ રહ્યો. क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप? વધી ગયો ઓવરફ્લો. જોઈને મને ટાઈમ આપતા કરતા તમે દોસ્તાને વધારે ટાઈમ આપો. મેં- આ ખબર એક જ વાત તો મિનિટ સાંભળ. શટ યોર માઉથ. સાંભળો પોપડી 12 વાગ્યાના ઈ વયા ગયા તા ઘરેથી. હા. ઘરે ક્યારે આવ્યા? 7 વાગે ફોન કરું ને 3 વાગ્યાની કે આવું છું પાછી કે પહોંચવા દેવો. ભાઈ, એવું નહીં 5 ક્રિશા. વાગે ફોન કર્યો એને કે કાંઈક હું કામ આવું હોય, છું, એવું ન હોય કાંઈક કામ હોય ઘરે ઘરના. જાઉં છું ઈ કે બોર્ડ ફિટ કરાવવા. તો પછી કે હાલો ઘડી કઈ ભાગો આવે છે ભાગો એમ કરીને 7 વાગે ઘરે આવ્યા. ભાઈ યાર કામ હોય. ઘરે કામ હોય નકરું રખડવાનું. મને કે નથી કાંઈ લુખ્ખા. મેં ફોન કર્યો ને આમ જો તમારે રજા હોય ને ત્યારે ઘરે જ રહેવાનું. ભાડ કોઈ દોસ્તાર હારે કે બધાને ફોન કરીને ગાળું દે. આમ જો મેં ફોન કર્યો ને હોય બરાબર. ઈ એને આમ શું જો, કીધું મેં ખબર? ફોન કર્યો ને તો મને શું કીધું ખબર? ઈ કે મને ઈ કે પગ દુખે મારી ખબર ઈ કે તમે કાઢી તો જ મેં પગ દુખે તો કીધું ઘરે પડ્યો રહે મેં ને, નહીં આ હું કીધું દાટી મેં નહીં દીધા કીધું મેં તને. કીધું તો આખો દી તમે ઘરે આરામ જ કર્યો છે કે નહીં કે આરામ નથી કર્યો લે મેં કીધું. ટમટમની દુકાને હું કાંઈ હોસ્પિટલ છે? અને હું ગમે ત્યારે ફોન કરું ને ત્યારે એમ જ કહે એ ચાની હોય ક્યાં લીધા છે યાર એક મારું મશીન લઈને આવ્યો તો ઘરે મશીન ન્યા. દેવા એ ભાઈ ઘરે એ વયા ભાઈ એ હોય ભાઈ ને ઘડી મશીન શાંતિ લઈ વાત શું હતી કે બીજા લગ્ન કરાય કે બીજા ન લગન કરાય? ગયા તબલે મારે. એકનો મેળ નથી આવતો બીજાનો ક્યાં કરે? ધરાઈ રહ્યો એમ એટલે પણ ઘરે આવ્યો પણ એને કેટલો મને પ્રેમ આપ્યો મેં નથી આપ્યો એટલે એ ઈ એમ નિદ્રાણી કહે છે કે તમે એને ટાઈમ આપો
એને બીજી વાર મારી આ લગ્ન એટલા કરવા કે મને પ્રેમ નથી આપ્યો પણ મને પ્રેમ પૂરેપૂરો મળી ગયો અમાર બીજા ના કરવા ઘરે આપણે છોકરા છે એકલા વાંઢા નથી તમે એના મનોજભાઈ જેમ ફાટકવા વયા જાવ છો અને આજ તો આવ્યું એમાં એવું છે ક્રિશા ત્યાં ન પૂગે ને તો અહીંયા આવે મને ન દે દાંત કાઢો માં એમ કહે છે તમારા કલાવર છોકરા છે ઘરે થોડું ધ્યાન આપો તને કહે છે મને નહીં આપણે બે ભાઈ અમે ઘરે જઈને જઈએ તમે તો એની વાત માંગે એવા છો આપણે બે બધા કાલ હવારતા તારે હે ન થતા મેટર આપણે બે સોર્ટ આઉટ કરો આ એનો પરખ લેજો આ વ્યક્તિ જો એનો પક્ષ લેજો તમે કાંડા જેવા કરો જો આમ જો સાંભળી લો એ કાંઈક ક્રિશા કે શાંતિ રાખો હોન ઘરવાળીને હો ટાઈમ આપજો ભાડ કોઈ ફોન કર્યો રજા હોય એને કે હું આવું છું વરી સમજી ગયા બધા કોઈ જે ફોન કર્યો ફોન ઉપાડી આળીને દઉં બધાને છું. ફોન કરજો તો ઘરે જ આવી તું નહીં કરતો ને તમે એને નહીં કામ કરતા હોય ને ઘરે આવજો જેના લગ્ન થઈ ગયા ને કોઈ ફોન ન કરતા તમે બે કરજો તમે ના એને ઘરે બોલાવી દેવા મારે કામ હોય ને આ સ્કીમ મારા ઉપર નથી લાગુ પડતી તમારા ઉપર એ લાગુ પડે હો નો કાટલી વઈ જાય ભાઈ ખેતરમાં મળશે બૂટ પછી કેતી નહીં ખિલાના નો કાઢતા રાજા નિયમ બનાવ્યો ઘરવાળી ફોન ઉપાડે એ સાંભળ ઘરની બહાર જાય ને એટલે બાંધવાનું થાય મોટા પાયે બાયુની વાથાવણા થતી ભાગ થાય.